ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરેટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. પ્રક્ષિપ્ત ગતિના ઓલરેડી 3 લેક્ચર થઈ ગયા છે, તો આજે તમે વળી પાછું પ્રક્ષિપ્ત ગતિમાં એક નવો કન્સેપ્ટ ભણવાના છો. જો આ બધી વસ્તુ બુકમાં ક્યાંય નથી. ટેક્સ ભણાવવા માટે ટેક્સની રીતે જો હું ભણાવું તમને તો 8 લેક્ચરમાં આખા ચેપ્ટર પૂરા થાય છે, પણ બુકની બહાર રેફરન્સ માટે, નીટ માટે, જેડબલી માટે એટલું દરિયા જેટલું કન્ટેન્ટ છે કે પૂરું જ ન થાય એમ, બરોબર? તો આજે ફરી પાછો પ્રક્ષિપ્ત ગતિનો એક નવો કન્સેપ્ટ, પ્રક્ષિપ્ત ગતિનું એક નવું સમીકરણ. તો બસ હું છું સમીર મહેતા. આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ લ્યો અને ફોકસ ઓન ધ બોર્ડ. યાદ કરો મેક્સિમમ રેન્જ. જો હું માનું છું કે તમને બધાય સૂત્ર આવડે છે, બરોબર છે, તો આપણી પાસે આજનો મેઇન ટોપિક છે રેન્જનું સૂત્ર. તો R બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ ડિવાઈડ બાય G. આ આપણું સૂત્ર હતું રેન્જનું. પછી જે તે વખતે મેં તમને એવું સમજાવ્યું હતું કે આપણે મેક્સિમમ રેન્જ જોતી હોય એટલે મેક્સિમમ તમે થ્રો કરો, આમ થ્રો ક્યાં સુધી મેક્સિમમમાં મેક્સિમમ સુધી તમે પહોંચાડી શકો તો તમારે 2θ બરાબર 90 લેવાનું અથવા θ બરાબર 90/2 45 લેવાનું. જો તમે આ ખૂણો લ્યો તો તમને કેમ ઈ જ લીધું? કારણ કે સાઇન વિધેય છે. 2θ એટલે 90 લીધું. સાઇન 90 ની કિંમત 1 થાય. કેટલી થાય? 1 થાય. એટલે આપણે આવી રીતનું લીધું. તો R max is equal to V0 સ્ક્વેર ડિવાઈડ બાય G. ઓકે, ઘણાને એવું થાય કે આપણે આ સ્વીકારવું કેમ સર? કેમ તમે 2θ બરાબર 90 જ લીધું? એક તો ત્રિકોણમિતિ વિચારો જરાક. સાઇનની મોટામાં મોટી કિંમત 1 થાય. ક્યારે થાય? સાઇન 90 હોય તો. અને જો તમારે એની આ જો સેકન્ડ મેથડ, આ તમને કોઈ ટેક્સ્ટ બુકમાં કે નહીં મળે. યુઝ યોર બ્રેન. R is equal to V0 સ્ક્વેર સાઇન 2θ ડિવાઈડ બાય G. જો વેગ તો તમે થ્રો કરી દીધો. મેક્સિમમ એ અચળ હોય, G અચળ હોય. પ્રત્યેક ક્ષણે શું થશે આમ વિચારો છો? પ્રત્યેક ક્ષણે ખૂણો વેરિયેબલ હોય. ખૂણો વેરિયેબલ હોય મતલબ ખૂણો બદલતો હોય. તો આ સમીકરણનું થીટાની સાપેક્ષે વિકલન વિચારો. હાલો, થીટાની સાપેક્ષે તમે આનું આખું વિકલન વિચારો. શું થઈ શકે એ કયો? તો અહીંયા લખવાનું dr/dθ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર અચળ, G અચળ, સાઇન 2θ નું વિકલન કોસ 2θ. હવે તો એ તમને ખબર જ હોય, સાઇનનું વિકલન કોસ. પછી 2θ નું થીટાની સાપેક્ષે પાછું વિકલન કરો. થીટાનું વિકલન 1 એટલે અહીંયા 2 આવે. આ વર્ડ સમજો. જો મેં તમને શું કીધું? dr/dθ V0 સ્ક્વેર અપોન G બરોબર છે 2 કોસ. આ તમને પેલા વર્ડ સમજો. આ 2 આવ્યું. હવે જુઓ જોઈએ dr/dθ. હવે આ વર્ડ ધ્યાનથી મારી વાત સમજજો. રેન્જ છે, રેન્જનો ફેરફાર કોની સાપેક્ષે? થીટાની સાપેક્ષે. એટલે ધારો કે તમે આ ફેરફાર જોજો, શબ્દ સમજજો. ધારો કે તમે આ ફેરફાર 0 લીધો, બરોબર, તો V0 સ્ક્વેરના છેદમાં G. અહીંયા આવ્યું 2 cos 2θ, બરોબર. હવે તમે એમ વિચારો છો cos 2θ ઇઝ ઇક્વલ ટુ શું થયું? 0. આ G વયું જાય, V0 વયું જાય, 2 વયું જાય, 0. cos થીટાની કઈ કિંમત 0 થાય. તો ઓબ્વિયસલી cos 90, cos નીકળી ગયું. 2θ બરાબર તમે 90 લ્યો. અહીંયા લખ્યું અથવા થીટા બરાબર 45 ડિગ્રી. રેન્જમાં થીટા સાથે ફેરફાર હંમેશા કોન્સ્ટન્ટ હોય, અચળ હોય. આ તો મેં તમને પ્રૂફ કરીને આપ્યું. બાકી તમે મેક્સિમમ રેન્જ એટલે મેક્સિમમ થ્રો, કેટલો મેક્સિમમ આમ દૂર થ્રો કરી શકો છો. મેક્સિમમ રેન્જ
માટેની આ તમને એક નાનકડી સાબિતી આપી. ઈ બાને તમારા ટોપિકનું રિવિઝન થઈ ગયું. તો યાદ કરી લ્યો ફટાફટ. શું? પ્રક્ષિપ્ત ગતિના બધા જ સમીકરણો, મેક્સિમમ હાઇટ, ટાઈમ ઓફ ફ્લાઇટ, મેક્સિમમ ટાઈમ, અવધિનું સૂત્ર, પ્રક્ષિપ્ત ગતિપથનું ઓલું tan થીટા વાળું સૂત્ર. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિનું બેઝિક જો તમને ક્લિયર હશે તો તમને આ લેક્ચરમાં બહુ જ મજા આવવાની છે. બીજું, તમે કીધું હતું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર પરવલય આકાર હોય એટલે ઈ પેરાબોલા હોય. તો પેરાબોલા આકાર કઈ રીતે તમારા ભણવાનો હોય, ગણિતમાં આવે છે. ધારો કે x અક્ષ y અક્ષ લીધું તો જો આ પેરાબોલા આકાર છે, એ આમે હોઈ શકે, ગમે એ ચરણમાં હું દોરી શકું. જો એ આમે હોઈ શકે, પેરાબોલા છે એ આમે હોઈ શકે, પેરાબોલા છે એ આમે હોઈ શકે, કોઈ પણ રીતે હોઈ શકે. આવલું ત્રિશુલ નથી ચુડેલ ને ડાયન ને મારવાનું. રેડી? તો આ પેરાબોલા આકાર છે. આ વર્ડ યાદ રાખો. પેરાબોલાના 2-3 સમીકરણો છે તમારી પાસે. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx નો સ્ક્વેર. તો આમાં તમે એવું લખી શકો y ચલે છે એક્સ સ્ક્વેર, y ચલે છે એક્સ એ લખો તોય ચાલે, પણ y ચલે છે એક્સ સ્ક્વેર લખશો. શું કામ એ હું તમને હમણાં કહું છું. એક આ સમીકરણ છે, બીજું છે y બરાબર 4ax નો સ્ક્વેર. આવું એક સમીકરણ તમે ભણશો પેરાબોલામાં. સોરી, y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. એક આ સમીકરણ છે, એક આ સમીકરણ છે. તો આ સમીકરણ ઉપરથી y ચલે છે એક્સ સ્ક્વેર એવું લખી શકાય. આ સમીકરણ ઉપરથી y સ્ક્વેર ચલે છે એક્સ. જો કોઈ સમીકરણનું સ્વરૂપ આવું હોય તો એ તમને પેરાબોલા એટલે કે પરવલય આકાર આપે. પછી રેખાનું સમીકરણ યાદ કરજો. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે. m એટલે ઢાળ થાય, c એટલે અંતઃખંડ થાય. એટલે જો y ચલે છે x એવું કોઈ સ્વરૂપ હોય, y ચલે છે x એવું કોઈ સ્વરૂપ હોય તો સમજવું કે એ તમારી સ્ટ્રેટ લાઈન છે. સ્ટ્રેટ લાઈન ક્યાંક આવું આપે, y સ્ક્વેર ચલે છે એક્સ સ્ક્વેર, તો એ તમારું સર્કલ છે. મતલબ એ સર્કલનું સમીકરણ છે, રાઉન્ડનું. આ તમને સીધી રેખા આપે. અંતઃખંડ શું છે તો એ ગ્રાફમાં તમને હું સમજાવીશ. પહેલાં તો આટલી વસ્તુઓ જો શાંતિથી વિચારો. ઓકે, પછી ઓલું ગતિપથનું સમીકરણ યાદ કરીએ. આ બધું તમારા JEE નીટ પર્પઝથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઓન બોર્ડ થવું બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે. મોટા ભાગે આ લોકો કોઈ કહેવાનો મિનિંગ ગુજરાત બોર્ડમાં ઇન્ક્લુડ નથી, એટલે લગભગ આ બધા ટોપિક સ્કીપ હોય છે. તો બીજા પોઈન્ટની અંદર જઈએ. આપણે ઓલું પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ એક યાદ કરી લઈએ. આપણી પાસે હતું tan θ 0x માઇનસ, યાદ કરો હું હતું એ અહીંયા હતું 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, અને ઉપર હતું gx નો વર્ગ. હવે ચેક કરો જો કોસ સ્ક્વેર થીટા હતું કે ખાલી કોસ થીટા હતું. યસ, આ જ હતું gx નો સ્ક્વેર 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આ સમીકરણ છે એ આપણા પરવલયના સમીકરણ હારે મળતું આવે છે. તો કમ્પેરિંગ કરો જો એક તમારો પ્રશ્ન થઈ ગયો અહીંયા. a ઇઝ ઇક્વલ ટુ tan θ 0 આવું થઈ ગયું ઇક્વેશન. b તો b બરાબર આવું લખી શકો, b બરાબર g 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0. પછી હવે 0 નહીં લખો તો ચાલશે. તો a અને b અચળાંકો છે મિત્રો. એ તમને કંઈક આવું મળ્યું. હવે તમને એવું કંઈક આવું સમીકરણ આપ્યું છે, તો આ સમીકરણ ઉપરથી તમને હળી કરીને એમ કે ફાઇન્ડ ગોતો. શું ગોતો? પહેલા તો થીટા ગોતો. બધી જ વસ્તુઓ પાછી રિપીટ કરીએ. ફાઇન્ડ થીટા. પ્રારંભિક વેગ ગોતો, ફ્લાઇટિંગ ટાઈમ ગોતો, h ગોતો, અવધિ ગોતો. મળી જાય પણ થોડુંક બ્રેન યુઝ કરવું પડશે. બરોબર છે? દેખાય એવી રીતની સીધી વાતો આ નથી.
કેવી રીતે કરશો તો જુઓ જરાક, હું તમને કહું. આ ટેન થીટા આવ્યું. ઓકે, ટેન થીટાનો મતલબ હું લખી શકું સાઇન થીટાના છેદમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ, આવું લખી શકાય. તો આ જરાક ધ્યાનથી વિચારો. એ તો અચળાંક છે. હવે હું તમને અહીંયા જે કહું છું એ સમજો. મને તો ખબર છે, કારણ કે હું કેટલી વાર ભણાવું છું. ધારો કે આ થીટા છે, આ સાઇન થીટાના છેદમાં કોસ થીટા, એટલે આ એ છે, બરોબર. હવે વિચારો જો હું શું કહું છું, કેવી રીતની વાત થશે. ટેન થીટા એટલે શું, પહેલાં તો ઈ કયો, આ ભૂલી જાઓ. ટેન થીટા એટલે શું, એ. ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કાંઈ ન હોય એટલે છેદમાં તો એક હોય જ. હાલો, સાઇન થીટા કોસ થીટા નથી લખવું, ટેન થીટા જ લખે. ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, સોરી, સામેની બાજુના છેદમાં આ પાસેની બાજુ થઈ ગઈ. આ સામેની બાજુ, આ પાસેની બાજુ. તો આ આપણને પાયથાગોરસ પ્રમેય પ્રમાણે એ સ્ક્વેર પ્લસ 1 મળે, કારણ કે સાઇન થીટા કોસ થીટા ગોતવા પડશે. તો જો એની ઉપરથી તમને આ વસ્તુ મળી જાય. ઓકે ઓકે ઓકે, જો થીટા તો તમને અહીંથી જ મળી ગયું. હાલો, પહેલાં આટલું ક્લિયર થઈ ગયું. થીટા તો તમને અહીંથી મળી જાય ને. થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ઓફ એ. તો આ તમને થીટાનો પોઈન્ટ મળ્યો. હવે બી વાળી વાત છે, પ્રારંભિક વેગ ગોતવું છે. આ મળી ગયું. આ પ્રારંભિક વેગ ગોતવું છે, તો એના સૂત્રનો કરતા બનાવી દો. સૂત્રનો કરતા બનાવો તો v0² g છેદમાં 2b cos સ્ક્વેર થીટા. તો આની ઉપરથી તમે cos થીટા મેળવી જ શકો. આરામથી મળી જાય. શું મળે છે જુઓ તો 2b એઝ યુઝ્યુઅલ cos થીટા પાસેની બાજુ અને કર્ણ, તો 1/√a² + 1 નો વર્ગ. તો અહીંયા જુઓ v0² ઇઝ ઇક્વલ ટુ g, આ 2b, આ 1, આ a² + 1 વર્ગ કરી નાખ્યો એટલે નીકળી ગયું. ઉપર જવા દો, છેદનો છેદ, અંશમાં g a² + 1 2b અને c, આનું વર્ગમૂળ લઈ લ્યો તો g a² + 1/2b. તો પ્રારંભિક વેગ ગોતવા માટે આ પણ કરી શકો. g ની વેલ્યુ ખબર હોય, a અને b, એટલે અહીંયા કંઈક આપ્યો હશે ને આંકડો. અહીંયા કંઈક આંકડો આપ્યો હોય, ટેન થીટા 1045, સપોઝ 1045, તો 1/√2 1/√2 નો વર્ગ એટલે 1/2. તો b એ અહીંયા ક્યાંક આપ્યું જોઈએ, આની કિંમત જ મળશે. જોજો હવે તમને આ મળી ગયું છે. તો આઈ થિંક TF, H અને R, આ બધું તમને મળી જ જવું જોઈએ. TF, H અને R. ઓકે, આ હું જવા દઉં છું. હજી v0 તમારી પાસે છે જ. હવે આ જવા દઉં છું. એક કેસ પૂરો થઈ ગયો ને. હવે તમે TF ગોતો, H ગોતો, R ગોતો. TF તમે તમારી રીતે ગોતશો, કારણ કે TF ઇઝ ઇક્વલ ટુ 2v0 sin θ 0/g છે. લાવોન ગોતી દો. TF 2v0 એઝ યુઝ્યુઅલ, જો કે v0 ની કિંમત તમારી પાસે છે જ. હા, એ કિંમત અહીંયા મૂકી દો. sin θ એ તમને આવડે જ છે ગોતતા. હાલો ને સર, લખો ને તો કંઈક ખબર પડે. એક કામ કરીએ, અહીંયા g લખ્યું, a² + 1 લખ્યું, આ 2b લખ્યું, હાફ વર્ગમૂળ, બરોબર. આ v0 ની કિંમત મૂકી. હવે sin θ 0 ની કિંમત, sin θ a/a² + 1 નું વર્ગમૂળ. ઓકે, આ તમને ક્લિયર છે. આ પાછું લખી નાખશું એવું લાગે તો. TF ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા તમે એક કામ કરો, સેપરેટ આપી દો √g. અહીંયા √a² + 1, પછી અહીંયા તમે √2b એમને આપો. અહીંયા a, અહીંયા જુઓ a² + 1, આ નીકળી ગયું. તો ટાઈમિંગ ઓફ ફ્લાઇટ છે, જુઓ તો ટાઈમિંગ ઓફ ફ્લાઇટ. ભૂલ હોય તો તમે તમારી રીતે સુધારી લેજો. √2g ઇન્ટુ a આવ્યું અને 2b આવ્યું છે ને, તો આને આમ લખાય 2a ઇઝ ઇક્વલ ટુ √g અને 2b. રેડી? હજી આને અંદર જવા દેવું હોય તો આને આવી રીતે લખો. ઘણી બધી વેરાયટી છે. 4a²g ઓર 2b, આ નીકળી ગયું. તો TF ઇઝ ઇક્વલ ટુ √2a²g એન્ડ b. જોવો જોઈએ આ નવા સૂત્રો, નવી ટેકનિકો. ઓકે, TF તો H તમે આવી રીતે ગોતી શકો, બરોબર છે. આ તમારી રીતે હું તમને ખાલી હિન્ટ આપું છું. એટલે આવું સાદું રૂપ તો હવે તમને આવડવું જ જોઈએ.
એચ એટલે શું તો કે મેક્સિમમ હાઈટ, ટાઇટલ માર લેજો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, બે મૂકી દો થઈ જશે. હવે v છે તમારી પાસે અને ત્રિકોણ ઉપરથી આ એ છે, આ 1 છે, આ a સ્ક્વેર પ્લસ 1 છે, સાઇન થીટા મળી જશે. સાદુરૂપ આપી દો. અવધિમાં એવું જ કરજો. ઓકે, અવધિમાં તમારે એવી રીતે કરી અને સાદુરૂપ આપવાનું છે. આ તો મને વચ્ચે થોડુંક આવું કંઈક એક્સ્ટ્રા યાદ આવ્યું તો મેં તમને કીધું, બરોબર. તો એ બાને તમારે સમીકરણોનું તમામ પ્રકારનું રિવિઝન થઈ ગયું છે. ઓકે, તો આ તમામ પ્રકારનું રિવિઝન ક્લિયર થઈ ગયું છે. હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આગળ વધીએ. અત્યાર સુધી તમે જે ભણ્યા હતા ને પ્રક્ષેપ ગતિ, જો ધ્યાનથી સમજજો આજનો ટોપિક ચાલુ. અત્યાર સુધી તમે જે પ્રક્ષેપ ગતિ ભણ્યા હતા એ કેવું હતું? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ હતું. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ એટલે શું? ગ્રાઉન્ડ ઉપરથી થ્રો કરીને ગ્રાઉન્ડ ઉપર પડ્યું. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. હે સર એમાંય નવું આવે એ જ ખૂબી છે ને. ટેક્સ્ટમાં આવું હાડું કંઈ આપ્યું નથી ને તમને JEE નીટમાં આવા અદ્ભુત પ્રકારના MCQ પૂછાય છે ને આ બધું નેશનલ રાજસ્થાનના અંદર જે કંઈ સંસ્થાઓ છે એમાં આટલું ડીપ એટલે જ એ લોકો જાય છે. સિમ્પલ. આ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ ભણ્યા. હવે આપણે શું ભણવાના છીએ? હાઈટ ટુ ગ્રાઉન્ડ અથવા ટોપ ટુ ગ્રાઉન્ડ એવો વર્ડ સમજજો. ટોપ ટુ ગ્રાઉન્ડ એટલે શું સર? કાંઈ નહીં, આ જમીન છે, જમીન ઉપર આ એપાર્ટમેન્ટ અથવા ટાવર છે. આ ટાવર ઉપર જો આ કોઈ ઊભું છે જેઠાલાલ જેવું, રેડી. હવે અહીંથી પદાર્થને થ્રો કરે છે, અહીંથી પદાર્થને આમ ફેંકે છે. ફેંકે છે એટલે શું થશે? જો એ આમ જ આવવાનું છે. જો વર્ડ સમજો, ફેંકે છે પદાર્થને તો એ આમ આવશે. તો હવે ન્યાય કેવી વસ્તુ છે? તો કે બે પ્રકારની સ્થિતિ થઈ, સંક્ષિતિજ દિશામાં, અધો દિશામાં. સંક્ષિતિજ દિશામાં, અધો દિશામાં. સંક્ષિતિજ દિશામાં, અધો દિશામાં. સંક્ષિતિજ દિશામાં અને અધો દિશામાં. આ જેમ જેમ નીચે આવશે એમ જીતો અચળ હોય, વેગ વધતો જાય. સંક્ષિતિજ દિશાનો વેગ એટલે એક્સ દિશાનો વેગ તો એક્સ દિશાનો વેગ તો એક્સ દિશાનો વેગ તો એ સર બોલો ને, એક્સ દિશાનો વેગ તો કેવું હોય? અચળ. અત્યાર સુધી તમે જે ભણ્યા હતા એ પ્રક્ષિપ્ત ગતિ કેવી રીતે ભણ્યા હતા એ તમને ખબર છે. ધારો કે તમારે Vx ન લખવું હોય, Vx ન લખવું હોય તો આપણે લખતા હતા સર માર્કર તો હારી વાપરો, હા, V0. બરોબર. તો V0 અચળ એવું કરી શકાય. સૂત્ર એ જ છે, નિયમે એ જ છે, કન્સેપ્ટ એ જ છે, પણ થોડોક ચપટીક ચેન્જ છે થિંકિંગ. ચેપ્ટર નંબર 3 નું ઇન્વોલ્વમેન્ટ કરવાના છીએ, સૂર્યાક પથ પર ગતિ. તો બે પ્રકારની પ્રક્ષેપ ગતિ, હજી ઘણી બધી પ્રકારની પ્રક્ષેપ ગતિ છે. તો આપણી બુક પ્રમાણેનો કન્સેપ્ટ આપણે પૂરો કર્યો. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ. હવે આમ ટોપ ટુ ગ્રાઉન્ડ એટલે ટાવર ટુ ગ્રાઉન્ડ બોલી શકો કે ઉપરથી મૂક્યું, મતલબ ઓલા હોડીમાં ન હોય તમે બાલ્કનીમાં ઊભો ઉપરથી ઓલા થ્રો આઉટ કરતા હો ફુગ્ગા ટાર્ગેટ કરીને, હા ઈ તો આ મતલબ ટોપ ટુ ગ્રાઉન્ડ. તો એમાં શું થાય? તો ટોપ ટુ ગ્રાઉન્ડમાં ખાસ ધ્યાન રાખજો. જો હું તમને આખો કન્સેપ્ટ સમજાવું છું. ટોપ ટુ ગ્રાઉન્ડમાં કેવું છે ખબર છે? ત્રણેક વસ્તુ તમે ધ્યાનમાં રાખી દો ને તો સી ડેમ ઇઝી. ત્રણેક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હતી. હજી એક મિનિટ હું તમને ઓલું શીખડાવી દઉં. આ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડમાં શું હતું? ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડમાં યાદ કરો, ઓલું પ્રારંભિક વેગ V0 હતો. હા, સંક્ષિતિજ દિશામાં વેગ અચળ હતો. હવે અહીંયા યાદ કરો તો અહીંયા શું હતું? અહીંયા તમે એવું કીધું હતું કે y દિશાનો વેગ 0 છે, ફક્ત x દિશાનો વેગ હશે, મતલબ ઈ ગતિ કરશે. કેમ y દિશાનો વેગ 0? આ મહત્તમ ઊંચાઈએ y દિશાનો વેગ 0 તો જ ઈ ઉપરથી નીચે. y દિશાનો વેગ હોય તો હજી કેવું થાય ખબર છે? કેવું થાય? અહીંથી ઉપર ગયું ને હજી ઉપર જાય, હજી ઉપર જાય. એવું નથી. યાદ રાખો હંમેશા ટોપ ઉપર શું થાય? ટોપ ઉપર પહેલી ટેકનિક યાદ રાખો. ટોપ ઉપર y દિશાનો વેગ 0 થાય. સર આ y દિશાનો વેગ ને x દિશાનો વેગ ને એ ન સમજાણું, એ લાવ ન સમજાણો તો આગલા લેક્ચર રિવાઇઝ કરો. આ પ્રારંભિક વેગ હતો V0, તો અહીંયા આવતું હતું V0x, અહીંયા આવતું હતું V0y, ઓલું θ0. આ તમને ખબર છે. આ ઓલું સંક્ષિતિજ વેગ એટલે x દિશાનો વેગ,
આ વાય દિશાનો વેગ, તો હાઈટ ઉપર વાય દિશાનો વેગ હંમેશા શૂન્ય થશે. તો યાદ રાખો હાઈટ ઉપર એટલે આ મશીન જ્યાંથી થ્રો કરે ને ત્યાં વાય દિશાનો વેગ શૂન્ય હશે. માત્ર ને માત્ર આમ ફેંકશે એટલે એક્સ દિશાનો વેગ આવશે, અને ઈ એક્સ દિશાનો વેગ એટલે તમારો પ્રારંભિક વેગ, અથવા ખાલી વી લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. યાદ રાખજો તમે આ જે કાંઈ V0 લખતા હતા એના માટે તમારી પાસે બે કન્સેપ્ટ હતા, એક્સ દિશાનો ઘટક, વાય દિશાનો ઘટક. તો એક્સ દિશાનો ઘટક છે એ હંમેશા અચળ હોય. જેમ જેમ પદાર્થ ઉપર જશે ને એમ વાય દિશાનો વેગ, વિચારો જેમ જેમ પદાર્થ આમ ઉપર જશે એમ વાય દિશાનો વેગ આ યાદ રાખો ક્રમશઃ ઘટતો જશે. એટલે વેગમાં ફેરફાર ગયો તો જ પ્રવેગી ગતિ થઈ. એ ઘટતું જશે. મેક્સિમમ હાઈટે વાય દિશાનો વેગ શૂન્ય થશે. આ લીટી હિમોગ્લોબિનમાં ઉતારી લ્યો. મેક્સિમમ હાઈટે વાય દિશાનો વેગ શૂન્ય થશે. આટલું યાદ રહી ગયું એટલે લગભગ તમામ દાખલા પૂરા. હંમેશા યાદ રાખો તમે ફેંકો છો ટાવર ઉપરથી ફેંકો છો, ટાવર ઉપરથી ફેંકો છો એટલે આમ ફેંકવું કહેવાય. તો આખી આમ ઇમેજિન કરો તો ગતિ આમ ઇમેજિન કરો તો આ ભાઈ ક્યાં ઊભા છે? મેક્સિમમ હાઈટે ઊભા છે. મેક્સિમમ હાઈટે ઊભા છે તો વાય દિશાનો વેગ કેવો લેવાનો? 0. ફક્ત એક્સ જ દિશાનો વેગ લેવાનો. બાકી તો કેવું થાય, એ ઉપર ફેંકે ઉપરથી આમ જાય, એવું કાંઈ નહીં થાય. એ હું તમને હમણાં શીખડાવું છું. પહેલાં આટલી વસ્તુ મગજમાં સેટ કરો કે જ્યારે ટોપ ઉપરથી ફેંકે છે ને, અહીંથી ફેંકે છે એટલે હંમેશા વાય દિશાનો વેગ શૂન્ય હોય. માત્ર ને માત્ર એક્સ દિશાનો જ વેગ હોય, મતલબ અચળ વેગ હોય. ક્લિયર? અને દિશા તો ઓલવેઝ પેરાબોલિક જ છે. આમ જુઓ, અહીંથી આમ જ છે. તમે ઇમેજિન કરો આખું. આ જો મેં તમને હમણાં આવી રીતનું છે, તમને કીધું પાછળ આમ ઇમેજિન કરો તો પેરાબોલા જ છે. બહુ તો એમ બોલી શકો હાફ પેરાબોલા, મતલબ હાફ અર્ધ પરવલય આકાર. પણ પરવલય આકાર આવી વસ્તુઓ તમે મગજમાં રાખો તો તમારા દાખલા ફટાફટ સોલ્વ થશે. કન્સેપ્ટ એક જ છે, બીજો કોઈ પણ પ્રકારનો આની અંદર કન્સેપ્ટ નથી. ઓકે, તો આપણે જોઈએ છીએ દાખલા નંબર 1. ઉદાહરણ 1 જોઈએ છીએ. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન બાય ધ પાર્ટિકલ ટુ રીચ ધ ગ્રાઉન્ડ. ઘણા બધા ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન ફોર પાર્ટિકલ એટલે કણ ટુ રીચ ધ ગ્રાઉન્ડ. જમીન ઉપર પહોંચવા માટે કણને લાગતો સમય ગોતવાનો છે. ઉદાહરણ 1નો આ પહેલો પાર્ટ છે. ઉદાહરણ 1માં ઘણું બધું છે, પણ હું તમને જે આપું છું એ વિચારો શાંતિથી. આ બધા રેફરન્સ બુકના દાખલા, ગોતેલા દાખલા છે. ધ્યાનથી આકૃતિ થોડીક કંઈક આવી બનાવીએ. આ રહ્યો બુર્જ ખલીફા, મતલબ ટાવર. ઓકે, આ ટાવરની હાઈટ આપી દઉં 20 મીટર. બરોબર. અહીંયા ઓલા ભાઈ કોણ? જેઠાભાઈ, એ ઊભા છે. અય્યર તો એ ઊભા છે. શું કરે છે એ જુઓ. એ ત્યાંથી પદાર્થને ફેંકે છે. એ પદાર્થને ફેંકે છે ત્યારે એનો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ છે. બરોબર, આવી રીતે ફેંકે છે. અહીંયા જમીનને ટચ થાય, અહીંથી પદાર્થને ફેંકે છે. બરોબર, એ જમીનને ટચ થાય ત્યારે લાગતો સમય, આમ તો બધું ગોતશું જ. લાગતો સમય પહેલા આપણે ગોતવો છે. લાગતો સમય. ઓકે, પહેલા વર્ડ સમજો. લાગતો શું ગોતવું છે? સમય. ક્લિયર? હવે તમે અહીંથી આટલું જોવો જોઈએ, અહીંથી આટલું ડિસ્ટન્સ. આ ટાવર છે ને, અહીં આ ટાવરની આ લાઈન આપણે વિચારીએ. બરોબર છે. આ ટાવરનું ડિસ્ટન્સ આ એક્સ ડિસ્ટન્સ છે. આમ જુઓ તો એ જ આપણી અત્યારની રેન્જ થાય, પણ એ થોડીક વાર પછી કહું છું. ધારો કે આ એક્સ જેટલું છે, જો ધ્યાનથી સમજજો. અહીંથી આટલું અંતર, અને એ કહી દઉં અને બી કહી દઉં, તો એથી બીનું અંતર એક્સ દિશામાં એક્સ જેટલું છે. આ ટાવરની ઊંચાઈ છે. તો ટાવરની ઊંચાઈને હું જોજો જરા.
ટાવરની ઊંચાઈને વાય અથવા એચ કહી દઉં તો મેં વાય કહી દીધું એટલે તમને ખબર પડે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. જો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. અને આમ જુઓ તો પથ્થર ક્યાં આવે છે? વાય દિશામાં આવે છે, નીચે આવે છે, નીચે આવે છે, નીચે આવે છે. તો વાય દિશાના જ સમીકરણો મગજમાં સેટ કરાય, વાય દિશાના જ સમીકરણો મગજમાં સેટ કરાય. કેવી રીતે જોઈએ? ધીમે 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 ટાઈમ કેટલો લાગે છે નીચે આવવા માટે. ઓકે, હવે જુઓ તમે કેવી રીતે વિચારશો. પથ્થર નીચે તરફ આવે છે એટલે વાય દિશાના સમીકરણો પ્રક્ષિપ્ત ગતિના મગજમાં લોડ કરો. વાય દિશાનું સ્થાનાંતર કેટલું થશે? -20. કેમ -20 સર? હાઈટ છે એટલું સ્થાનાંતર. એ વિચારોમાં કઈથી આમ ગયું. સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે શું? અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. આ યાદ રાખો. તો સ્થાનાંતર તમારું -20 લેવાનું. આ વર્ડ પેલા મગજમાં સેટ કરજો. સ્થાનાંતર. એક્સ દિશાનો વેગ કેટલો લેશો? એક્સ દિશાનો વેગ, તો એક્સ દિશાનો વેગ તમે લેશો 5 મીટર પર સેકન્ડ. પણ વાય દિશાનો વેગ શું થાય? તમે હમણાં તમને કીધું હતું, મેક્સિમમ હાઈટે વાય દિશાનો વેગ હંમેશા 0 હોય. અને યાદ કરો આપણી પ્રક્ષિપ્ત ગતિ એ વાય હોય ત્યાં -g લેશો. આની જરૂર નહોતી એક્સ વાળાની, પણ છતાંય લીધું. ઓકે, હવે વાય દિશાના સ્થાનાંતરનું સમીકરણ શું થાય? વાય બરાબર v0yt પ્લસ હાફ AYT². ધેટ્સ ઓલ. સ્થાનાંતર વાય દિશામાં સ્થાનાંતર કેટલું છે? -20. જો ખાસ ધ્યાન રાખજો, એ પથ્થર ગમે એમ ગયો, ઉપર જાય, નીચે જાય, મેં આવું તમને શીખડાયું હતું. અહીંયા પહોંચ્યો તો આ પથ એ અંતર કહેવાય. સ્થાનાંતર તો શું હોય? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. બરોબર છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. આ યાદ રાખો. તો અહીંયા આવશે -20. v0y તો 0 છે, વત્તા હાફ ay એટલે -gt². ધેટ્સ ઓલ. તો આ -20 ઇઝ ઇક્વલ ટુ -gt²/2. માઇનસ માઇનસ નીકળી ગયું. g બરાબર 10 મૂકી દો આપણે. તો 20 ઇઝ ઇક્વલ ટુ 10t²/2. તો અહીંયા આવ્યું 5t² ઇઝ ઇક્વલ ટુ 20. ઇંગ્લિશમાં નહીં બોલતો, 5t² બોલાય. 5t² નહીં, 5t². ઓકે, તો આ તમારું આવ્યું t² ઇઝ ઇક્વલ ટુ 20/5. તો t² ઇઝ ઇક્વલ ટુ 4. તો t બરાબર +-2 સેકન્ડ. તો સી યોર ફાઇનલ આન્સર કે સમય 2 સેકન્ડ લાગ્યો. સમય અહીંથી અહીંયા આવવા માટે 2 સેકન્ડ. મારી પાસે જો એક જ ડેટા હતો, તો એક ડેટા ઉપરથી તમે વાય દિશાના સમીકરણનો ઉપયોગ કરી અને તમે ટાઈમ ફાઇન્ડ કરી લીધો. ઓકે, હવે આપણી પાસે સમય આવી ગયો છે. કેટલો સમય આપ્યો? તો કે 2 સેકન્ડમાં એ મશીન નીચે આવી જાય છે, મતલબ પથ્થર. હવે આપણે ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ રેન્જ ગોતવી છે. ઓકે, આ તમે એવું લાગે તો લખી લેજો. હવે આની અંદર બીજો પોઈન્ટ કવર કરી નાખીએ. આ જ ક્વેશ્ચનની અંદર ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ રેન્જ. આ પહેલો ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. બીજો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ રેન્જ. રેન્જ ગોતવી છે. રેન્જ એટલે એક્સ દિશા. રેન્જ એટલે એક્સ દિશા. તો તમે એક્સ દિશાના સમીકરણો વિચારો. એક્સ દિશાનો વેગ કેટલો છે? 5 છે. એક્સ દિશાનો પ્રવેગ હંમેશા કેવો હોય? 0 હોય. યાદ કરો, એક્સ દિશામાં પ્રવેગ ન હોય. બરોબર. એક્સ દિશાની વાત કરીએ તો જો તમારી પાસે આટલું જ છે, t બરાબર આ છે તમારી પાસે કેટલા સેકન્ડ છે? 2 સેકન્ડ. અને x બરાબર r, કારણ કે ગોતવું છે. સૂત્ર મૂકી દો. x બરાબર v0xt પ્લસ હાફ axt². x દેખાય ત્યાં, r મૂકો, અહીંયા 5 મૂકો, અહીંયા 2 મૂકો, હાફ ax એટલે 0t². તો r ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. મેક્સિમમ ડિસ્ટન્સ કવર બાય ધ પાર્ટિકલ.
મેક્સિમમ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ પાર્ટિકલ. પાર્ટિકલનો થ્રો કેટલો થશે? 10 મીટર. એટલે આ તમને મળ્યું 10 મીટર. જુઓ, આ તમને મળ્યું 10 મીટર. વાય તો તમારી પાસે 20 જ છે. વાય તો તમારી પાસે વાય તો તમારી પાસે 20 જ છે. એ તો તમને ખબર છે. ઓકે, તો આ 10 તમને ખબર પડી ગઈ. હજી તમને આની અંદર હજી એક ક્વેશ્ચન લખાવી દઉં. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ ધ બોલ વેન ઇટ હિટ ધ ગ્રાઉન્ડ. હજી આની અંદર આપણે 2-3 ક્વેશ્ચન એડ કરીએ. રેન્જ મળી ગઈ. પ્રશ્ન જો એ લખતો જ જાઉં છું. થર્ડ, ફાઇન્ડ ધ વેલોસિટી. ફાઇન્ડ ધ વેલોસિટી વેન પાર્ટિકલ અધરવાઇઝ સ્ટોન, પથ્થર, પાર્ટિકલ રીચ ધ ગ્રાઉન્ડ, જમીનને અડે એ પહેલા તમારે પદાર્થનો વેગ ગોતવાનો છે. કેવી રીતે ગોતશો? શાંતિથી આખી ઘટના સમજજો. શું વાત છે એ 2 મિનિટ. અહીંયા આપણે બીજું કંઈ નથી સમજવું, પણ અહીંથી પથ્થર આમથી આમ જાય છે, જમીનની અંદર ન જાય. પણ આ તો મેં તમને એમ કીધું કે આવી રીતનું છે. ફાઇન્ડ ધ વેલોસિટી, હજી એકવાર રિપીટ કરી દો. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ બોલ, મેં લખ્યું પાર્ટિકલ, વેન ઇટ હિટ ધ ગ્રાઉન્ડ, મતલબ રીચ ધ ગ્રાઉન્ડ. એટલે રીચ ધ ગ્રાઉન્ડ નહીં લખીએ. ફાઇન્ડ ધ વેલોસિટી, હાલો સુધારી નાખીએ. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ બોલ વેન હિટ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ હારે ભટકાય ત્યારે તમારે બોલની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. બરોબર છે. હવે જો ધ્યાનથી સમજજો અહીંયા શું હોય. હવે એકચ્યુઅલી થોડુંક વિચારી અને તમારે સમજવાનું છે. અહીંથી અહીંયા જમીન અડી જ જાય, પણ વિચારો જાય તો આમ સીધું જ જાય કે ન જાય? આ વી, તો મને એના 2 ઘટક મળશે, V0x એન્ડ V0y. એક કામ કરીએ, હજી તમને આ વ્યવસ્થિત રીતે સમજાવી દઉં. ધારો કે આવી રીતે આમ ગયું, V0x એન્ડ V0y. આ જસ્ટ તમને સમજાવવા માટે કમ્પોનન્ટ લઈએ છે. હવે આનું કંઈ કામ જ નથી. ધારો કે આ તમને કંઈ આવડતું નથી, તો V0x તો તમારી પાસે 5 મીટર પર સેકન્ડ જ છે. વાય દિશાનો વેગ મેક્સિમમ હાઈટે તો 0 જ હોય. પણ આ પ્રારંભિક વાત છે. પ્રારંભિક વાત છે. સમજો જરાક. પ્રારંભમાં જ્યારે તમે અહીંથી થ્રો કરો, જરાક સમજો. તો V0x તમારું કેટલું હતું? 5. V0y બરાબર કેટલું હતું? 0. પણ જ્યારે એ જમીનને ટચ કરે ત્યારે એનો વેગ v લઈએ, તો જમીનને ટચ કરે એટલે આ તમે વિચારો શરૂઆત માટે. જો શાંતિથી વિચારો. આ તમે વિચારો અંતિમ. વિઝ્યુલાઇઝ થાય છે. અહીંયા પહોંચ્યું ત્યારે 5, પ્રારંભિક વેગ 0, ઢૂમ નીચે પડ્યું ત્યારનો વેગ v હોય તો આ vx ને vy, તો vx તો 5 જ રહેશે. સર ન સમજાવો. એલાવ x દિશામાં તો અચળ વેગથી ગતિ કરે ને. x દિશામાં ઓલવાઇઝ અચળ વેગથી ગતિ કરે. સમક્ષિતિજ વેગ અચળ હોય. સમક્ષિતિજ વેગ અચળ હોય. બરોબર. સમક્ષિતિજ વેગ એટલે આ x દિશાનો વેગ, x દિશાનો વેગ, x દિશાનો વેગ, x દિશાનો વેગ, x દિશાનો વેગ ન બદલે. જે કાંઈ બદલવાનો છે એટલે અહીંયા શું થાય? વાય દિશાનો વેગ 0 હોય, પછી ધીમે 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 વાય દિશાનો વેગ વધતો જાય. તો આ વાય દિશાનો વેગ ગોતવો છે. આ ઈ બાત સમજમાં ખબર પડે છે? વાય દિશા અને a ઇઝ ઇક્વલ ટુ તો ઓલવેઝ -g જ હોય. અને વાય દિશાનું સમીકરણ વાપરો. આપણા 3 જ સૂત્ર ઉપર તો આખું ઘટનાક્રમ છે. v બરાબર v0 પ્લસ at. અહીંયા લખું y, v0y ને ay. ધેટ્સ ઓલ. vy ગોતવું છે. v0y 0 છે, આ -g છે ને ઓલું t છે. તો vy ઇઝ ઇક્વલ ટુ -gt. g10 છે ને t 2 છે. 2 છે? હા 2 છે.
તો વાય દિશાનો વેગ -20 મીટર પર સેકન્ડ. માઇનસ આવવું જ જોઈએ કારણ કે નીચે તરફ છે. ઓકે, આ વર્ડ સમજો. હવે આ તો મને વાય દિશાનો વેગ મળ્યો. જો વાય દિશાનો વેગ મને મળ્યો, આ ક્વેશ્ચન માર્ક કાઢી નાખું છું. વાય દિશાનો વેગ મને મળ્યો -20 મીટર પર, -20 મીટર પર સેકન્ડ. આ ખબર પડી. હવે હાડાવ, આ તો સદિશ રાશિ છે ને. આ સદિશ રાશિ હોય તો આને મારે વેગ લખવો હોય તો આમ લખી શકું vxi કેરેટ પ્લસ vyj કેરેટ. તો vx એટલે 5i કેરેટ પ્લસ માઇનસ -20 જે કેરેટ આવું મળ્યું. અને હવે મારે એનું મૂલ્ય જોતું હોય તો અહીંયા લખવાનું 5નો વર્ગ વત્તા -20નો વર્ગ. 5નો વર્ગ 25 પ્લસ 400. તો વેલોસિટી ઇઝ 425. વર્ગમૂળ કાઢી લેજો. હજી તમને મારી વાત સમજાણી નહીં. આ એક્સ દિશાનું ખુલે, આ એક્સ દિશાનો વેગ 5 મળ્યો, આ વાય દિશાનો વેગ 20 નીચે એટલે -20 મળ્યું. આ તમને મળ્યું 425. વર્ગમૂળ કાઢી લેજો. તો √425. સી અદ્ભુત દાખલા તમે સોલ્વ આઉટ કરો છો. હવે તમને એંગલ ગોતવાનું કહે છે, ફાઇન્ડ ધ એંગલ. આ ક્લિયર થઈ ગયું છે. તો આ બધા જ પોઈન્ટો મગજમાં રાખજો. એંગલ ગોતવાનું કહે છે. ચોથો ક્વેશ્ચન આ જવા દઉં છું. ચોથો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ એંગલ થીટા. મતલબ તમારે એંગલ ગોતવું છે. કેમ ગોતશો એંગલ? તમને ખબર, tan થીટા યુઝ કરી જ લેવાય ને. tan થીટા યુઝ કરી લ્યો, ધેટ્સ ઓલ. એક્સ દિશાનો વેગ, વાય દિશાનો વેગ 20. અરે સર, નો ખબર પડી. પાછું જુઓ, હાલો. નો ખબર પડી તો શું થાય? અહીંથી તમે થ્રો કર્યો, અહીંયા પહોંચ્યું, આમ તમે ઓલું વી વિચાર્યું. સાંભળો, વી વિચાર્યું, અહીંયા તમે ઓલું vx વિચાર્યું, અહીંયા તમે vy વિચાર્યું. ધારો કે અહીંયા તમે થીટા ખૂણો વિચાર્યો, અહીંયા ઓલું v0x હતું, અહીંયા v0y તો 0 હતું, અહીંયા 5 હતું, આ 5 મળ્યું. આ તમને ઓલું -20 એટલે 20 મળ્યું. તો અહીંયા તમે કાટકોણ ત્રિકોણ વાપરો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ym ના છેદમાં xm થાય. તો y20 છે, આ 5 છે, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4. આવું તમને મળશે. ફટાફટ આખો દાખલો એકવાર રિવાઇઝ કરો તો. ઓકે, તો પાછું ફટાફટ રિવાઇઝ કરો. આપણે શું ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં? તો કે ભાઈ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ ભણ્યા હતા. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ આ એક કન્સેપ્ટ છે પ્રક્ષેપ ગતિમાં. બીજો કન્સેપ્ટ અત્યારે આપણે ભણી રહ્યા છીએ ટોપ ટુ ગ્રાઉન્ડ. ટોપ ટુ ગ્રાઉન્ડમાં શું ભણ્યા? આ જમીન છે, આ ટાવર છે, ટાવર ઉપરથી આ જેઠાલાલ છે, આમ એને આ પથ્થર આમ સીધો ભાગ્યો. હવે ફેંકવાના જાજા બધા પ્રકાર હોય ને. આ જે ફેંકવું એ સીધું ફેંકવું હતું. હવે તમે બીજો કેસ એવો ભણવાના છો કે ધારો કે ટાવર ઉપરથી આવી રીતનું આમ આ ભાઈ ઉપર ફેંકે તો શું થાય? પછી ત્રીજો કિસ્સો એવો ભણશો કે ઈ મશીનને મતલબ એને મન થાય તો એ ટાવર ઉપરથી આમ નીચે ફેંકે તો શું થાય? અત્યારે તો ટાવર ઉપરથી આમ સીધું ફેંકે ત્યારે શું થાય એ ભણ. હવે ટાવર ઉપરથી આમ ઉપર જાય ત્યારે શું થાય અને નીચે જાય ત્યારે શું થાય એ જોવાનું છે. સે બહુ પ્રેક્ટિસ કરો, કન્સેપ્ટ ક્લિયર કરો અને હંમેશા દાખલા MCQથી જ કન્સેપ્ટ ક્લિયર થશે. થિયરી કરવાથી નહીં. જેટલા દાખલા નવા નવા આવશે એમ તમારા કન્સેપ્ટ ખુલતા જશે. તો સી આપણે જે ભણ્યા હતા એ આગલો કેસ 1 છે. આ ભણીએ છીએ કેસ 2. શું છે કેસ 2? બસ સિમ્પલ ઉપર તરફ ફેંકો એટલે સમ એંગલ આરે ફેંકો. પ્રોજેક્ટાઇલ ફ્રોમ હાઇટ, પ્રોજેક્ટાઇલ ફ્રોમ હાઇટ એટલે અમુક ઊંચાઈથી તમે જ્યારે ફેંકતા હો, પ્રોજેક્ટાઇલ એટલે પ્રક્ષિપ્ત, ફ્રોમ હાઇટ પ્રોજેક્ટાઇલ એટ
સમ એંગલ, પ્રોજેક્ટાઇલ એટ સમ એંગલ. હાલો આ કંઈ ન સમજાતું હોય તો સિમ્પલ કે ભાઈ ખૂબ મોટી ઊંચાઈ હોય અથવા ટાવરની ઊંચાઈથી હું એપાર્ટમેન્ટ ઉપર ઊભો હોઉં, હું આમ ઉપર થ્રો કરું છું. પહેલાં મેં આમ સીધો થ્રો કર્યો, આ એક કેસ થયો. હવે આમ ઉપર ફેંકું છું તો બીજો કેસ, નીચે ફેંકું છું તો ત્રીજો કેસ. બરોબર છે? તો એનો એક ટોપિક આપણે જોઈએ છીએ, બહુ ઇઝી છે, સીધો દાખલો જ લઈ લે છે. કન્સેપ્ટ તો જે છે એ જ હોય ભાઈ, એમાં બીજું કાંઈ જ નથી. ધારો કે આ ટાવર છે, બરોબર છે, આ ટાવર ઉપરથી આ એક પદાર્થને તમે આમ ફેંકો છો. ધારો કે એને આ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો હમણાં આપી દઉં છું. સમક્ષિતિજ પહેલાં તો એમ કહો ટાવરની ઊંચાઈ 20 લઈ લ્યો. આ ટાવરની ઊંચાઈ 20 મીટર લઈ લ્યો. આ ખૂણો તમારો 30 ડિગ્રીનો લઈ લ્યો. પ્રારંભિક વેગે 30 જ લઈ લ્યો. આ પ્રારંભિક વેગે 30 જ લઈ લ્યો. 30 મીટર પર સેકન્ડથી થ્રો કરો છો, આમ થ્રો કરો છો 30ના એંગલે, તો તમને ખબર છે એના તમને બે કમ્પોનન્ટ મળે. એક તો મળે v0x, બીજું મળે v0y. એટલે ગતિ કેવી થવાની છે એનું ઇમેજિન કરો. અહીંથી તમે ફેંકશો એટલે આ સ્પર્શકની દિશામાં હોય, ગતિ કાંઈક આવી રીતની થશે એવું ઇમેજિન થઈ જવું જોઈએ. આમ ઉપર પૂચુક, ઉપર, ઉપરથી નીચે, આમ. ઓકે, તો પહેલાં બીજી બધી ભેજામારી કર્યા કરતાં પહેલાં આ ગોતીએ તો v0x કેમ મળે? ઓબ્વિયસલી v0 cos થીટા 0 કરવાથી જ મળે. એ તો આવડવું જ જોઈએ. હવે એટલું 30 cos થીટા એટલે 30, તો v0x 30 cos 30ની વેલ્યુ √3/2, તો v0x ઇઝ ઇક્વલ ટુ 15 √3 મીટર પર સેકન્ડ. x દિશાનો વેગ આટલો, y દિશાનો વેગ ગોતી લઈએ. આઈ થિંક 15 આવશે. કેમ ખબર પડી સર? ઓબ્વિયસલી કોટી કોણ. આ આવ્યું 30, આ આવ્યું sin 30. હવે એ તો મોઢે આવડવું જોઈએ એટલું. sin 30 એટલે 1/2, v0y એટલે 15 મીટર પર સેકન્ડ. કાટકોણ ત્રિકોણ ક્લિયર થઈ જવો જોઈએ. હા, ઓબ્વિયસલી આવું જ થાય. તમે આવી રીતનો કાટકોણ ત્રિકોણ વિચારો. આ ધારો કે 30નો કોણ છે, તો x દિશાનો વેગ 15 √3, આ 15, તો આ 30. પાયથાગોરસ તમારો પહેલેથી આ સેટ આઉટ થઈ જ જવો જોઈએ. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન ટુ રીચ ધ ગ્રાઉન્ડ. પથ્થરને નીચે પહોંચવા માટે લાગતો સમય. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન ટુ રીચ ધ ગ્રાઉન્ડ. જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય શોધો. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન. હવે તમને શું સમજાવવું? ઉપરથી નીચે જાય છે, કઈ દિશામાં જાય છે? ઓબ્વિયસલી y દિશામાં જાય છે, તો y દિશાના સમીકરણો સેટ કરો. y બરાબર v0yt પ્લસ હાફ ayt². v0y છે આપણી પાસે? હા છે. ay એટલે તો ઓલવાઇઝ માઇનસ g જ હોય. ay એટલે માઇનસ g જ હોય. અને y દિશાનું સ્થાનાંતર એટલે ખબર છે ને, y દિશામાં 20. આમે એ મશીન ગમે એટલું ઉપરથી જઈ નીચે જ આવવાનું છે. સ્થાનાંતર એટલે હંમેશા અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ. અંતિમ બિંદુ અને પ્રારંભિક. હું બતાવું છું આમ. એ બિંદુ તમે ગમે ત્યાં લઈ શકો. એ બિંદુ ગમે ત્યાં લઈ શકો. અંતિમ બિંદુ, પ્રારંભિક બિંદુ, એટલે સ્થાનાંતર નીચે તરફ છે. એ તો ખબર પડવી જ જોઈએ. આમ કે ક્રોસ નો ગોતતા હો, આમ ક્રોસ નો ગોતતા. અંતિમ બિંદુ, પ્રારંભિક બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે એ સ્થાનાંતર છે. તો ઓબ્વિયસલી અહીંથી અહીંયા પહોંચ્યું એટલે એને ખરેખર સ્થાનાંતર આ હાઇટ જેટલું જ થયું હોય, 20. તો આ y બરાબર તમે લખશો -20. સમય તો આપણે ગોતી લેવો છે. ay બરાબર -g લખશું અને v0y બરાબર તો 15 છે જ. હાલો થઈ જાવ શરૂ. -20, 15t હાફ -gt² -20, 15t હાફ
અહીંયા 10t² -20 15t -5t². તમને હતું હું ઇંગ્લિશ બોલીશ નો, અને આમ લઈ જાઓ 5t² -15t -20 = 0. 5 કોમન કાઢીને હોકાટા કરી દો. -3t આ 4 = 0. અહીંયા અવયવ પડી જાય છે, પણ મારે તમને હલવાડવા હોય તો એવું સમીકરણ તમારી પાસે બનાવડાવું કે જેના અવયવ ન પડે તો તમારે ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડે. ડેલ્ટા બરાબર b² - 4ac. યાદ કરો, આલ્ફા બીટા બીજ. આ તો અવયવ પડી જાય છે, ઇઝી છે. આના અવયવ આવડે જ. -4t + t - 4 = 0. t કોમન, t - 4 1 કોમન, t - 4 બરાબર 0. અવયવ પાડો. t - 4 t + 1 બરાબર 0. તો હવે t - 4 બરાબર 0, t + 1 બરાબર 0. માઇનસ સમય શક્ય નથી, એટલે t બરાબર 4 સેકન્ડ. મતલબ કેવું થયું? આ ભાઈ ઉપર ગયું, ઉપરથી નીચે આવ્યું, લાગતો સમય 4 સેકન્ડનો થયો. તો આ તમારા આ કન્સેપ્ટનો એક પોઈન્ટ પૂરો થયો. હવે આમાં અહીંયા જમીન ઉપર પહોંચતા 4 સેકન્ડ થયું. અહીંયા લખી રાખું છું. ઓકે, એક દાખલો આપણે પૂરો કર્યો. હવે આમાં બીજો દાખલો. ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ રેન્જ. અવધિ ગોતો. બીજો દાખલો. ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ રેન્જ. હોરિઝોન્ટલ રેન્જ એટલે દાખલો. રેન્જ અવધિ ગોતવી છે. અવધિ એટલે હંમેશા x દિશાની વાત કરવાની. તો x = v0xt + ½ axt². હાલો x એટલે તો રેન્જ, મતલબ આ y દિશા હતી, આ તમારી x એટલે આ રેન્જ થયું. v0x તો 15√3 છે. x દિશાનો પ્રવેગ 0 હોય અને t બરાબર તો 4 છે જ, મળી જશે આરામથી. આ rm ને v0x એટલે 15√3. t છે એ તમારી પાસે 4 છે. હાફ એ x એટલે 0 છે, t². તો આ 15 4 60√3. √3 એટલે 1.73. કર નાખો. લ્યો, આ તમારો રેન્જનો આન્સર આવી ગયો. સેમ વસ્તુ કર નાખે ત્રીજી. ફાઇન્ડ ધ વેલોસિટી જસ્ટ બિફોર હિટિંગ ધ ગ્રાઉન્ડ. રેન્જ મળી ગઈ. થર્ડ, ફાઇન્ડ ધ વેલોસિટી બિફોર જસ્ટ હિટિંગ ધ ગ્રાઉન્ડ. ફાઇન્ડ ધ વેલોસિટી બિફોર જસ્ટ હિટિંગ ધ ગ્રાઉન્ડ. સેમ વસ્તુ રિપીટ કરો. મારે કંઈ સમજાવવાનું જ નથી. આ જ ઘટના લ્યો. આ હાઈટથી આવ્યું. પાછું દોરો ને સર આખું. ઓકે, આ ટાવર ઉપરથી એમ ફેંકું. વેલોસિટી કીધું છે, ભલે જમીનની અંદર ન કરી જાય, પણ એવું વિચારો. આ વેલોસિટી. તો વળી પાછું અહીંયા ઓલી લપ કરવાની. અંતિમ વેગ vx, અંતિમ વેગ vy, આ થીટા. અહીંયા ઉપર ફેંકું. હવે અહીંયા જોવો જોઈએ. ફાઇન્ડ ધ વેલોસિટી બિફોર જસ્ટ હિટિંગ ધ ગ્રાઉન્ડ. vx v. હવે x દિશા y દિશાવાળી વાતો ધ્યાનથી વિચારો. આમ તો વાયની જ ગણતરી છે, કાંઈ ન લેવું હોય તો સીધું સમીકરણ વાપરો તોય થઈ જાય. હાઈટ એ છે v બરાબર v0 + at. આ સમીકરણ y દિશા માટે વિચારો. vy = v0y ayt તોય થઈ જાય vy. પ્રારંભિક હાઈટ ઉપરથી છે એટલે y દિશાનો વેગ તો ઓબ્વિયસલી 0 મૂકી દો. જો કે 0 નહીં મૂકતા. y દિશાનો વેગ આમ હોય ને, આમ સીધો ફેંકું તો 0 હોય. આમ ઉપર છે એનો મતલબ કે અહીંયા 2 મળ્યા તો v0y આ રહ્યું. ધ્યાન રાખજો. 15 ay એટલે -g
ટી એમનેમ તો વીવાય ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 10 અને ટી કેટલું હતું 4 તો વીવાય બરાબર 15 માઇનસ 40 40માંથી 10 જાય એટલે 30 30માંથી એટલે વીવાય બરાબર માઇનસ 25 મીટર પર સેકન્ડ વીવાય બરાબર માઇનસ 25 મીટર પર સેકન્ડ સર નો સમજાણું એ લાવ અહીંયા v0x પ્રારંભિક વેગ કેટલો હતો 15√3 v0y અહીંયા 0 નહોતો તો આમ સીધું ફેંકો તો 0 હોય આ તો ઉપર ગયું તો v0y 15 હતું પ્રક્ષેપ ગતિ એવું કહે છે કે x દિશાનો વેગ અચળ હોય કોઈ દી બદલે નહીં એટલે આ 15√3 જ થાય પણ જેમ જેમ નીચે એટલે કેવું થયું ખબર અહીંયા 15 y દિશાનો વેગ 15 પછી 14 પછી 10 પછી ફલાણું ઢીકણું પૂછડું મેક્સિમમ એ 0 વળી પાછું અહીંથી વધતું ગયું તો y દિશાનો વેગ વિરુદ્ધ દિશામાં -25 આવ્યું કન્સેપ્ટ સમજો y દિશાનો વેગ -25 આવું આવ્યું ઓકે બરોબર છે તો આ વસ્તુ અહીંયા આપણે પૂરી કરીએ છીએ ત્રીજા કેસ ઉપર આગળ વધીએ કેસ 3 જો પદાર્થને નીચે ફેંકો ત્યારે ત્રીજો કેસ આકૃતિ મેં દોરીને રાખી દીધી છે આનો મિનિંગ એવો છે કે ખબર પડી જવી જોઈએ ફાઇન્ડ ધ હાઇટ ઓફ ટાવર ક્વેશ્ચન હું ન કહું તોય ખબર પડી જવી જોઈએ ફાઇન્ડ ધ હાઇટ ઓફ ટાવર એ 30 ના વેગથી તમે નીચે તરફ ફેંકો છો નીચે તરફ ફેંકો છો હોરિઝોન્ટલ હારે સમક્ષિતિ જ્યારે 30 નો કોણ છે v0x આ v0y બે કમ્પોનેન્ટ પડે એટલે એકચ્યુઅલી આ સ્પર્શક રીતે આવતું હોય એટલે આમ એની પ્રક્ષેપ ગતિ થાય મતલબ આમ સમજો ને આમ એની પ્રક્ષેપ ગતિ થઈ છે અને તમને રેન્જ આપી દીધી છે આ એટલે x ગણો રેન્જ ગણો એ આપી દીધું છે હાઇટ ગોતવી છે એટલે y ગોતવું છે આટલું છે પહેલા તો v0 x વિચારો v0 cos θ 0 હમણાં આગલા દાખલામાં હતું એ જ v0y v0 sin θ 0 v0x v0 એટલે હતું 30 અહીંયા હતું cos અને અહીંયા હતું 30 તો v0x હવે કેમ આવ્યું એ તમે ગોતી લેજો 15√3 v0y અહીંયા આવ્યું આ 30 અહીંયા આવ્યું sin 30 એટલે 1/2 એટલે આવ્યું 15 એકમ યાદ આવે તો લખજો નહીં યાદ આવે તો માર્ક કપાઈ જાય 30 ફલાણું ઠીકનું પૂછું y દિશામાં ગતિ કરવાનું છે તો y દિશાના સમીકરણ ઠોકો ને ધેટ્સ ઓલ પ્રવેગ વિચારી લ્યો x દિશાનો પ્રવેગ તો ઓલવેઝ 0 જ હોય y દિશાનો પ્રવેગ શું છે એ તમને ખબર છે હા લખી નાખો તો અહીંયા જ લખી નાખો x દિશાનો પ્રવેગ 0 y દિશાનો પ્રવેગ -g થાય x દિશામાં સ્થાનાંતર 25.9 મીટર તો y દિશાનું સ્થાનાંતર એટલે ટાવરની હાઈટ થઈ તો y દિશાનું સ્થાનાંતર ગોતી લેવાનું છે હવે જરાક ધ્યાનથી શાંતિથી વિચારજો આમાં શું છે હરક પદુડા થઈ જાઓ ને એટલે થાશે કેવું આવડી જાય કરીને તમે સી બધા ટ્વિસ્ટિંગ છે ફિઝિક્સ વિચારો એટલે મને પહેલા એવો જ વિચાર આવે કે આ સમીકરણ મારી દઈએ v0y t હાફ ay t નો સ્ક્વેર v0y આપણી પાસે v0y આપણી પાસે 15 છે આ t ક્યાંથી લેવો હે હાફ આ માઇનસ g t સ્ક્વેર t ક્યાંથી લેવો હે t નથી મશીન એટલે તો રેન્જ આપી છે t નથી એટલે પહેલો પોઈન્ટ એવો થાય કે તમારે t ગોતવાનું થાય અને ઈ અવધિ એટલે x દિશાના સમીકરણ ઉપરથી મળે v0xt વત્તા હાફ એ xt નો સ્ક્વેર આ અવધિ જુઓ 25.9 છે v0x 15√3 છે આ t હાફ આ x દિશાનો પ્રવેગ 0 છે એટલે t બરાબર 25.9 15√3 આનું સાદુરૂપ આપશો એટલે ઓલમોસ્ટ t 1 સેકન્ડ જેવું મળશે સાદુરૂપ આપી દો તમારી રીતે ઓકે હવે તમે આવો છો આ y દિશાના ઇક્વેશનમાં y એટલે તો આમ તો હું h જ લખી નાખું y એટલે હાઇટ ઓફ ધ ટાવર છેલ્લે લખશું v0y કેટલું છે 15 t કેટલું છે 1 હાફ એ એટલે -10 t એટલે 1 નો વર્ગ તો આ 15 - 5
યસ, તો y ઇઝ ઇક્વલ ટુ 10 મીટર, મતલબ ટાવરની હાઈટ 10 મીટર છે. ટાવરની હાઈટ 10 મીટર છે. બસ, બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, કાંઈ નવું નથી. 3 વસ્તુ ભેણા. ટોપ, ટાવરના ટોપ ઉપરથી પદાર્થને આમ સીધો આમ પ્રેમથી પૂછું ફેંકો, પછી આમ ઉપર ફેંકો ત્યારે શું, અને નીચે ફેંકો ત્યારે શું. કોન્સેપ્ટ ક્લિયર હશે તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. વારે વારે રિવાઇઝ કરો. આ ડાયરેક્ટ ન જોતા આગલા તમામ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો જોજો, રિવાઇઝ કરો, નોટ્સ બનાવો. બરોબર છે. ફરી પાછું આપણે નવા લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.